કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? આજે હું તમારી જોડે તાજી મેથીની એક સરસ રેસીપી શેર કરી રહી છું. આને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. નાની મોટી ભૂખ હોય કે ચા નાસ્તાનો સમય હોય ત્યારે પણ તમે આને ખાઈ શકો છો. આને તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌ પ્રથમ મેં અહીંયા 200 ગ્રામ જેટલી મેથી લીધી છે. આ મેં માપ કરીને લીધી છે એટલે હું પરફેક્ટ માપ તમને આપું છું. મેં અહીંયા 200 ગ્રામ જેટલી મેથી લીધી છે. હવે મેં અહીંયા સરસ રીતે આપણે એને 2 થી 3 પાણીથી વોશ કરવાનું છે, કારણ કે આની અંદર બહુ જ માટી હોય એટલે આપણે એને બરોબર વોશ કરવાનું, જેથી બધી માટી નીકળી જાય. હવે આપણે આને એક નોનસ્ટિક લઈશું. નોનસ્ટિકમાં મેં અહીંયા 1 નાની ચમચી જેટલું ઘી નાખ્યું છે. થોડુંક જ ઘી નાખવાનું, બહુ નહીં. હવે જે આપણે મેથી વોશ કરીને મૂકી હતી એને હવે આપણે એની અંદર નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ એકદમ આપણે મીડિયમ કરી દેવાની અને એને સરસ રીતે આપણે શેકવાનું છે. આપણે એને બહુ નથી શેકવાનું, પણ એનું બધું પાણી એકદમ બળી જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકવાનું છે, જ્યાં સુધી એનું કલર બદલાય. જો તમે જોઈ શકો છો જ્યારે પાણી બદલે છે તો કેટલી ઓછી મેથી થઈ ગઈ. બસ આવી જ રીતે આપણે એને સરસ રીતે ઘીમાં શેકી લેવાની છે, જેથી મેથીનો જે ટેસ્ટ છે એ હજુ પણ વધી જશે અને જે આપણે રેસીપી બનાવીશું એમાં બહુ જ સરસ ટેસ્ટ મેથીનો આવવાનો છે. હવે એક તાસ લેવાનું, એમાં મેં 2 વાટકી જેટલું ઘઉંનો લોટ લીધો છે. મેં અહીંયા વાટકીનો જ માપ લીધો છે એટલે આપણે ઘરેની કોઈ બી વાટકીનું માપ આમાં લઈ શકીએ છીએ. હવે 3 થી 4 ચમચી જેટલું મેં આમાં ચણાનો લોટ એડ કર્યો છે. જો તમારી જોડે ચણાનો લોટ ના હોય તો એની જગ્યાએ તમે સોજી પણ નાખી શકો છો, પણ ચણાના લોટથી આ જે રેસીપી છે એકદમ સરસ ક્રિસ્પી અને સારી બને છે, એટલે મેં અહીંયા ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે. હવે 3 ચમચી જેટલું મેં અહીંયા ચોખ્ખું ઘી નાખ્યું છે. ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલું હવે મેં આમાં કાળા મરીનું પાવડર એડ કર્યું છે અને 3 ચમચી જેટલું મેં આમાં તલ એડ કર્યા છે. સફેદ તલની જગ્યાએ કાળા તલ પણ તમે નાખી શકો છો. 2 ચમચી સફેદ તલ નાખજો અને 1 ચમચી કાળા તલ નાખજો. અડધી ચમચી જેટલું મેં આમાં અજવાઈન એડ કરી છે અને અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે. હવે આમાં 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર. હવે જે આપણે મેથી શેકી હતી એ મેથીને બધાને હવે આપણે આની અંદર લઈ લઈશું. જો કદાચ મેથીના પાંદડા બહુ મોટા હોય કે દાળિયા રહી જતા હોય તો મિક્સ ના થતી હોય તો તમે મેથીને સમારી દેજો ઝીણી ઝીણી શેક્યા પછી, અને પછી આમાં એડ કરજો તો પણ સરસ થશે. હું આમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી એટલે મીઠું આપણે સ્વાદ મુજબ આમાં એડ કરવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એક કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે. બહુ પોચો લોટ નથી બાંધવાનો, થોડું થોડું પાણી એડ કરવાનું અને એને મસળીને લોટ બાંધવાનો. જેમ આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે બાંધીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં કેટલો કઠણ લોટ બાંધીને રેડી કર્યું છે. બસ એને એકવાર આપણે સરસ રીતે મસળી દઈશું. મસળ્યા પછી હવે આપણે એને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે. હવે એક વાટકી લેવાની, એમાં 3 ચમચી જેટલું મેં આમાં ઘી લીધું છે. આમાં મેં ચોખ્ખું ઘીનો ઉપયોગ કર્યો છે અને જેટલી ચમચી ઘી લીધી છે એટલી જ ચમચી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એટલે 3 ચમચી જેટલું. બેને બરોબર હવે આપણે બરોબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ કરવાનું, જેથી આપણી એક સરસ સ્લરી રેડી થઈ જાય. બસ આવો જ એક આપણે ગોલ રેડી કરીને મૂકવાનું છે. ત્યાં સુધી આપણો લોટ પણ સેટ થઈ ગયો હશે. હવે આપણે લોટને ચેક કરી લઈએ. જો કેટલો સરસ લોટ સેટ થઈ ગયો છે. હવે એની ઉપર 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને સરસ રીતે આપણે એને એકવાર ફરીથી મસળી લઈશું. હવે આપણે એના લુવા કરવાના છે. મેં આમાંથી 6 લગભગ લુવા કર્યા છે. બહુ નાના લુવા નથી કરવાના, સહેજ મીડિયમ સાઇઝના જ આપણે લુવા કરવાના છે, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે મેં એમાં 6 લુવા કરીને રેડી કરી દીધું છે.
તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે અને કેટલી સાઇઝના મેં લુવા કરીને રેડી કર્યા છે. હવે એક લુવાને આપણે લઈ લઈશું અને બીજા બધાને આપણે ઢાંકીને મૂકવાનું છે, જેથી એ સુકાય નહીં. હવે આપણે મોટી જેટલું ઓરસ્યું છે એટલી મોટી રોટલી વણવાની છે, અને બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મેથી સરસ આમાં દેખાય છે. જો મેં મોટા પાંદડા રાખ્યા છે એટલે આવી રીતે સરસ મેથી દેખાય. બહુ ઝીણું સમારીએ તો આટલી મેથી ના દેખાય, એટલે મેં સહેજ મોટું જ રાખ્યું હતું. હવે જે ઘી અને લોટની જે આપણે સ્લરી રેડી કરી હતી, આવી રીતે આપણે આમાં લગાવી દેવાની. અને હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને ફોલ્ડ કર્યું છે. જો એક ફોલ્ડ કરવાનો, પછી બીજો ફોલ્ડ એની ઉપર કરવાનો. હવે ફરીથી આપણે થોડી સ્લરી લગાવવાની, જો આવી રીતે, અને ફરી આવી રીતે આપણે બીજી વાર ફોલ્ડ કરી દેવાનું. બધા ફોલ્ડ એકબીજાની ઉપર જ કરવાના છે, અને કંઈક આવી રીતે ચોરસ મેં અહીંયા લુઓ રેડી કરી દીધું છે. હવે આપણે એને ફરીથી વણીશું. એના માટે મેં થોડું અટામણ લીધું છે, જેથી એ ઇઝીલી વણી શકીએ આપણે. બસ આવી જ રીતે, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, આવી રીતે આપણે એને વણી લેવાનું છે. હવે ફરીથી આપણે એને સ્લરી લગાવવાની છે. જો જે જગ્યાએથી આપણને બહુ જાડું લાગતું હોય ત્યાંથી થોડું થોડું આપણે પતલું કરી દેવાનું, અને ફરીથી બરોબર સ્લરી લગાવી દેવાની, અને ફરીથી આપણે સામસામે એને ફોલ્ડ કરવાનું છે. આનાથી એની અંદરના જે પડ છે એ બહુ સરસ બને છે, અને ખાવામાં તો આ જે છે બહુ જ ટેસ્ટી લાગે છે. બસ આવી જ રીતે ફરીથી આપણે આવી રીતે લાંબુ જ એને વણી દઈશું. હવે આપણે કોઈ ફોલ્ડ નથી કરવાનું, કંઈ નહીં, બસ આટલું જ આપણે ફોલ્ડ કરવાનું છે. બસ આવી જ રીતે હવે ધારોથી જ આપણે એને સહેજ પતલું કરવાનું છે. આપણે એને બહુ નથી વણવાનું, આપણે ધારેથી જ વણવાનું છે. બહુ વચ્ચે આપણે એને નથી વણવાનું. વણાઈ જાય પછી આપણે આવી રીતે એમાં કાપા મૂકી દેવાના છે. આ જે મેથી પૂરી પટ્ટી છે એ બહુ પતલી પણ ના હોવી જોઈએ, બહુ જાડી પણ ના હોવી જોઈએ. તમે આને કોઈ બી શેપમાં કાપી શકો છો. આવી જ રીતે આપણે બધી ફરસી પૂરી પટ્ટીને આવી રીતે આપણે રેડી કરી દેવાની છે. હવે આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે તળવાનું છે. તેલને પહેલાં આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવાનું. પછી જ્યારે આપણે તળવા મૂકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. ત્યારે જ આ જે મેથી ફરસી પૂરી પટ્ટી છે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ થશે. અંદરથી તો એકદમ સરસ તળાવી જોશે, ત્યારે જ એના બધા પડ છૂટા થશે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગશે. બસ આવી જ રીતે આપણી બધી મેથી પૂરી પટ્ટીને રેડી કરી દેવાની છે. એને તમે જ્યારે મીડિયમ ફ્લેમ ઉપર તળશો ત્યારે એનો ટેસ્ટ ખરેખર બહુ જ મસ્ત આવે છે. આવી રીતે આપણે એકદમ સરસને તળીને બધાને રેડી કરી દેવાની છે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ આ મેથી પૂરી પટ્ટી તળીને રેડી થઈ ગઈ છે. આવી જ રીતે બધી પટ્ટીઓને પણ આપણે તળી લેવાની છે. આ પટ્ટી ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એમાં જે મેથીનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. જો તમને મેથીનો ટેસ્ટ સહેજ કડવો લાગતો હોય તો અડધી ચમચી જેટલું તમે ખાંડ પણ નાખી શકો છો, પણ ખાંડ વગર પણ આ બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આવી રીતે મેથી પૂરી પટ્ટી જરૂરથી ટ્રાય કરજો. જો તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો, અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.